टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે આજકાલ હત્યાની ઘટનાઓ તો ખૂબ સાંભળી હશે, પણ પાટણની એક ઘટનાએ સૌ કોઈનું હૈયું હચમચાવ્યું છે। આજે વાત કરવી છે પાટણની એ ઘટના વિશે, જેમાં ફક્ત 5,000 માટે એક મહિલાને નિર્દયતાપૂર્વક સળગાવી દેવામાં આવી। આ પહેલાં આરોપીએ મહિલા સાથે સંબંધ બાંધવાની માગણી કરી। એક તો પૈસાની કડક ઉઘરાણી અને ઉપરથી હવસની ભૂખ। વ્યાજ કરવાનો આવો આતંક તમે ક્યાંય જોયો નહીં હોય, પણ પાટણમાં જે થયું તે ખૂબ જ દર્દનાક અને ડરામણું છે। ઘટનામાં પિંકીબેન પટની નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે પરિવાર ઉપર જાણે આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। મહિલાના સંતાનો નોંધારા બની ગયા છે। આખરે એવું તે શું બન્યું કે વ્યાજખોરોએ ફક્ત 5,000 માટે એક મહિલાનો જીવ લઈ લીધો? તેની હકીકત સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પિંકીબેન પટનીએ આશરે એકાદ મહિના પહેલાં તેમના પાડોશમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધા હતા। આ ઉછીના રૂપિયા પાછા લેવા બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હતી। ઘટનાના દિવસે જ્યારે પિંકીબેન તેમના ધર્મના ભાઈ જીતુભાઈ પંચાલના ઘરે હાજર હતા, ત્યારે આ નાણાકીય બાબતે ચર્ચા ચાલી રહી હતી। ઠીક તે જ સમયે આરોપી બાબુ રાવળ જ્વલનશીલ પદાર્થવાળી ડોલ લઈને ત્યાં પહોંચી ગયો અને ઉશ્કેરાઈને આ પ્રવાહી પિંકીબેન ઉપર છાંટી દીધું। જોકે ઝપાઝપી દરમિયાન જ્વલનશીલ પદાર્થ બંને ઉપર પડ્યો હતો। તેમ છતાં આરોપી બાબુએ દિવાસળી ચાંપીને પિંકીબેનને સળગાવ્યા, જ્યારે આરોપી પોતે પણ ગંભીર રીતે દાઝી ગયો। બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા। હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને ઘટનામાં પિંકીબેનના ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ પિંકીબેનની હાલત વધુ ગંભીર થતાં તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં ટૂંકી સારવારમાં જ તેમનું મોત થયું। મહિલાના મોતને પગલે પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે। પિંકીબેન પટણીએ એકાદ મહિના પહેલાં એની બાજુમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધેલા હતા અને આ જે ઉછીના પૈસા પાછા લેવાની જે રકઝક હતી એમાં આખી ઘટના બની હતી। પિંકીબેન પટણી જ્યારે પોતાના ધર્મના ભાઈ એવા જીતુભાઈ પંચાલની ઘરે હતા અને આ જે પૈસાની લેતી હતી બાબતે ચર્ચા થતી હતી, ત્યારે જે બાબુભાઈ રાવળ છે આ કામના આરોપી ઉશ્કેરાઈને એક ડોલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ત્યાં આવી ગયા હતા અને પિંકીબેન પટણીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે આ જે જ્વલનશીલ પ્રવાહી છે એ આરોપી અને ફરિયાદી બંને ઉપર પડતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતા। બીજી તરફ ઘટનાને લઈ પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે આક્રોશ છે। પરિવારજનોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક ખૂબ વધી ગયો છે। તેવામાં વ્યાજખોર આરોપીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે। ભાઈએ ફોન કરીને મારી મમ્મીના પૈસાના લેણદેણ માટે બહાર બોલાવી। મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો। મારી મમ્મી જોડે વાતચીત નથી થતી। 2 દિવસનો વાયદો કર્યો, બાબાભાઈ માન્યા નહીં। બાબાભાઈની દાનત થોડી ખરાબ બતાવી। મારી મમ્મીએ ના પાડી। એકલે મારી મમ્મીના પર આવો જુલમ થયો। ચા લેવાના બહાને જઈને પેટ્રોલની બાટલી લઈને મારી મમ્મીને બાબા જીતુભાઈને વોશરીમે મારી મમ્મીની આવી ઘટના ઘટી। આખા પ્રકરણમાં મૃતકની માતાએ મોટો ખુલાસો કર્યો। પિંકીબેનના માતાનો આક્ષેપ છે કે આરોપી બાબુએ પૈસા ન હોવા છતાં કડક ઉઘરાણી શરૂ કરી અને જો રૂપિયા ન આપવા હોય તો પોતાની સાથે સંબંધ બાંધવાની માગણી કરી, પરંતુ પિંકીબેને સંબંધ બાંધવાની ના પાડીને 2-3 દિવસમાં જ રૂપિયા આપી દેવા સમય માગ્યો હતો। તેમ છતાં આરોપી બાબુએ હેવાનિયતની તમામ હદો પાર કરીને પિંકીબેનને જીવતા સળગાવ્યા। બાબા ભાઈ એમ કીધું કે મારે તો હાલ પૈસા જોઈએ, પણ કે તારે પૈસા ના હાલવા હોય તો મને તો ગમે તેમ કરીને પૈસા આપી દે। તો બાબા ભાઈએ દાનત બગાડી કે તારે પૈસા ના હાલવા હોય તો મને મારી કાર્યવાહી કરવા દે, તો સંબંધ બનાવવા દે મારે તારી જોડે। તો પિંકીબેને ના પાડી કે પિંકીબેન કે મારે હું એવું કાંઈ ખોટા ધંધા કરતી નથી, હું મારી
શાકભાજીની લારી ચલાવું છું, કોઈની પાસે ઉસી પાસેના પૈસા લઉં છું, હું પણ આપી દઉં છું. પણ મેં તારી જોડે પૈસા લીધા છે 2-5 હજાર રૂપિયા, હું તને આપી દઈશ. હું કોઈ જોડે સંબંધ બાંધતી નથી. તો એ છતાંય પિંકી બેનને કે તું અહીંયા બેસ અને હું તારા માટે ચા લઈને આવું. ચાનું બાનું કાઢી અને બહાર ગયો તો પેટ્રોલ લઈને આવ્યો ને જ્યાં બેઠી હતી એને જગાએ એને પેટ્રોલ છાંટી દીધું. આ ઘટના સમાજમાં રહેલી ખરાબ માનસિકતાને રજૂ કરે છે, જેમાં આરોપી પહેલા મહિલાને રૂપિયા આપે છે અને રૂપિયાની સગવડ ન હોય તો શરીર સંબંધ બાંધવાની માગણી કરે છે. એટલે માણસ હવસ સંતોષવા માટે કઈ હદ સુધી જઈ શકે તેની તમે કલ્પના કરી શકો છો. કોઈ ગરીબને રૂપિયા આપ્યા પછી તમે તેનું આ રીતે શોષણ કઈ રીતે કરી શકો? દરેક વ્યક્તિનું આત્મસન્માન હોય છે, મર્યાદા હોય છે, ગરિમા હોય છે. તેનાથી ઉપરવટ જાઓ એટલે તેના પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડે. એટલે પાટણમાં જો બીજા વ્યાજખોરો આવી કરતૂતોને અંજામ આપવાનું વિચારી રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે કોઈનો જીવ લઈને તમે સુખી નહીં થઈ શકો. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.